Use earphones for better audio experience. ઘણી વખત વાંચવામાં આવે છે કે હજી હિમાલય ઉપર ઘણા સાધુ મહાત્માઓ જેનું હજારો વર્ષનું આયુષ્ય છે એ હજી સદૈવ છે. લાખો વર્ષ પણ હજારો વર્ષના હોય બને, કારણ કે યોગથી બધું બની શકે છે. બધું છે આ જગતમાં, વિકલ્પ છે એટલા બધું છે, જેટલા વિકલ્પ છે એટલી ચીજ. હા, વિકલ્પ ઉત્પન્ન જ ના થાય. જે ચીજ નહીં તેનો વિકલ્પ ઉત્પન્ન ના થાય. કોટમાં હતા 700 વર્ષના મહારાજ. એ યોગ કેવા હોય છે? આત્મા આખા શરીરમાં હોય છે, પણ એ આત્મ તત્વ ને ખેંચાય છે. યોગ કેવા યોગ? તે છે બ્રહ્માંડમાં લાવી મૂકે. આ બ્રહ્મરંધ્ર કહેવાય ને, ત્યાં લાવી મૂકે છે. તે વખતે હાથ પાક બધું નારી બારી બંધ થઈ ગયેલી, કારણ કે અહીં સુધી હોય તો હજી ચાલે, પણ અહીંથી ઉપર ગયો એટલે થઈ નહીં, સડે નહીં, ગોવાય કશું ના થાય. 15 વર્ષે એને આ લીધું 15 વર્ષને 3 મહિના અને ઉપર 3 કલાક થયા હોય, એ ટાઈમે લીધો હોય તો એની પછી 1000 વર્ષથી યોગમાં રહ્યો અને પછી નીચે ઉતર્યો ત્યારે 15 વર્ષ 3 મહિના ને એમાં જ હોય. ઉંમર થઈ ગઈ કોઈ વર્ષનો એટલો દેખાય, પણ દાદા એની શારીરિક ક્રિયા થંભી જાય. બ્રહ્મરત્નમાં જયારે આત્મા જાય સ્થિર થાય ત્યારે એની શારીરિક ક્રિયા થંભે, પણ આત્માની દશા કેવી તે વખતે તારી પ્રગતિ શું મળી તે આમ કહીને હવે યોગમાં રહ્યા હજારો વર્ષ ઉપાધિ ના થાય ને. સંસારી જે દુઃખ હતું ને એ બંધ થઈ ગયું ને. સુખ તો ઉત્પન્ન થાય જ નહીં. સુખ તો આત્માનો ઉપયોગ સિવાય સુખ ઉત્પન્ન ના થાય. કેવું ઉપયોગ? હવે અહીં ત્યાં ઉપયોગ બેસે ને, ઉપયોગ આત્માનો ઉપયોગ સાથે હોય અને ઉપયોગ સિવાય સુખ ઉત્પન્ન થાય ને.